રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે। શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો હીટવેવનો સામનો કરી રહ્યા છે। આવી સ્થિતિમાં શરીરમાં પાણીની ઉણપ, થાક, ચક્કર અને ગંભીર હાલતમાં હીટસ્ટ્રોક જેવી સમસ્યાઓ ઊભી થાય છે। મેટાબોલિક એક્સપર્ટ ડોક્ટર વંદન કાનાબાર ગરમી સામે બચવા માટે શરીરને સુરક્ષિત રાખવા માટે ખાસ માર્ગદર્શન આપ્યું છે। તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। આપણે વાત કરવાના છીએ આ વધતી જતી ગરમી વિશે। જ્યારે ટેમ્પરેચર છે એ 40 ડિગ્રીને પણ બહાર પાર કરી ગયું છે અને આપણે પણ એટલા ધગી ગયા છીએ, તો શું ધ્યાન રાખવાનું છે? બેઝિકલી આ જે છે એને હીટ વેવ કહીએ છીએ, કે જ્યારે શરીરની અંદરનું તાપમાન છે એ એટલું વધવા માંડે છે જેનાથી શરીરમાંથી પાણીનો અભાવ સર્જાય છે, નમકનો પણ અભાવ સર્જાય છે અને એને કારણે શરીરને નુકસાન થવાનું શરૂ થઈ જાય છે। શરૂઆતના ટાઈમમાં તો હાથ પગમાં છે એ સ્નાયુ ખેંચાવા, થાક વધારે લાગવો કે ચક્કર આવવા કે ઘણીવાર જીભ ચોંટવી, આવા બધા લક્ષણો આવતા હોય છે। પણ જ્યારે હીટ સ્ટ્રોક એટલે કે ઇમરજન્સીની એક સ્થિતિ આવી જતી હોય છે, ત્યારે છે એ સભાનતામાં ફેર પડી જતો હોય છે। ઘણીવાર માણસ બેભાન પણ થઈ જતું હોય છે, તાણ આવી શકે છે, ખૂબ ઉલટી ઉપકા આવી શકે છે અને શરીરને એકદમ પાણીનો શોષ પડી ગયો હોય તો એને કારણે અંદરના જે અંગ હોય તો એને પણ નુકસાન થવાનું શરૂ થઈ જતું હોય છે અને એવા કેસમાં હોસ્પિટલે તાત્કાલિક પહોંચવું જરૂરી છે। કદાચ રસ્તામાં કોઈને આપણે જોઈએ કે આવી અસર જણાય છે તો એ સમયે તરત જ એ વ્યક્તિને આપણે છાંયડામાં લઈ લેવાની છે। જો બહુ એને વધારે કપડાં કે એવું પહેરેલા હોય તો થોડું શરીરનો ભાગ ખુલ્લો કરી હવાની અવરજવર થઈ શકે, હીટ રિલીઝ થઈ શકે એવી સ્થિતિ આપણે કરી આપવાની છે। પાણીનો છંટકાવ કરી શકાય છે। જો વ્યક્તિ જાગતી હોય અને પાણી પી શકે એવી સ્થિતિમાં હોય તો એને આપણે લિક્વિડ એટલે એમાં પાણી છે, નાળિયેર પાણી છે, એવી બધી વસ્તુઓ છે એ પીવડાવી શકાય છે, જેને ત્યારબાદ જ્યાં સુધી હોસ્પિટલે લઈ ન જઈએ ત્યાં સુધી એ ટેકો મળી શકે છે અને જીવન પણ બચાવી શકે છે। સાથે સાથે જાણવાનું એ છે કે આ ઋતુમાં આપણે ઠંડા પીણા લેતા હોઈએ છીએ ગરમીથી છુટકારો મેળવવા માટે। પર સે ઠંડા વસ્તુથી આપણને બહુ નુકસાન થાય એવું નથી, પણ પેપ્સી, કોલા, થમ્સઅપ આ બધી જે વસ્તુઓ છે તો એની અંદર કેફીનનું પ્રમાણ બહુ હોય છે, શુગરનું પ્રમાણ બહુ હોય છે, તો એ નુકસાનકારક છે। એના કરતાં આપણા જે દેશી ઠંડા પીણા છે કે જેમ કે લીંબુ પાણી છે, નાળિયેર પાણી છે, લીંબુનું શરબત છે, ઇવન સાદી લીંબુ સોડા છે, આ બધું લઈ શકાય છે। ORS પણ લઈ શકાય છે। અને સાથે સાથે આપણને સ્વિમિંગ પુલમાં જવું અત્યારે ખૂબ ગમતું હોય છે, પણ જાણવાનું એ છે કે સ્વિમિંગ પુલમાં ક્લોરીનનું પ્રમાણ હોય છે અને સાથે સાથે ઘણીવાર લોકો તેમાં બાથરૂમ પણ કરી દેતા હોય છે, તો એને કારણે અને ખાસ કરીને જ્યારે તીવ્ર તડકો હોય ત્યારે પાણીમાંથી UVB રેઝ રિફ્લેક્ટ થઈ અને આપણી સ્કિનને ઘણું નુકસાન પહોંચાડે છે। સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકાય છે, પણ સવારે જ્યારે કૂણો તડકો હોય અથવા તો સાંજે થોડો તડકો ઓછો થાય ત્યારબાદ એનો ઉપયોગ કરવો બેસ્ટ છે। બીજી એક તકેદારી એ રાખવાની છે કે અત્યારે ખાસ કરીને 5-10 મિનિટ માટે પણ કોઈ વડીલોને, બાળકોને કે પેટ્સ હોય એને ગાડીમાં એકલા મૂકીને ગાડી બંધ રાખીને ક્યાંય ન જવું કે હાલો શોપિંગ કરીને આવી 5 મિનિટનું જ કામ છે એવું ન કરવું। કારણ કે આવી સ્થિતિમાં જ્યારે ગાડી આઇસોલેટ થયેલી હોય છે, બહારથી ગરમી અંદર પ્રવેશતી હોય છે કાચ વડે, તો હીટ ટ્રેપ થઈ જાય છે અને કદાચ એ 5-10 મિનિટ છે તે પણ ગંભીર પરિસ્થિતિ છે એ સર્જી શકે છે। તો આ વાતની પણ આપણે ખાસ તકેદારી રાખીએ। સેકન્ડ, કે ડાર્ક સ્કિન હોય એટલે સનથી પ્રોટેક્શન મળશે જ એવું જરૂરી નથી, કારણ કે સનમાં રહેલા UVA અને UVB રેઝ છે એ તો સ્કિનને પેનિટ્રેટ કરવાના જ છે, જેને કારણે સ્કિનની અંદર જે DNA છે એ ડિસ્ટર્બ થતા હોય છે, કોલેજન છે એ ડિસ્ટર્બ થતું હોય છે, ચામડીને ડેમેજ થવાનું શરૂ થતું હોય છે અને સાદી ભાષામાં કહીએ તો ચામડીની ઉંમર છે એ વધી જતી હોય છે। તો ખાસ બહાર નીકળીએ ત્યારે ઓછામાં ઓછું SPF 30+ સનસ્ક્રીન છે એ લગાડવાનું છે। સતત બહાર રહેતા હોઈએ તો દર 2-3 કલાકે સનસ્ક્રીન લગાડવાનું છે। કેપ, ગોગલ્સ, પૂરા કપડાં પહેરવા, હાથ કવર કરવા અને એ બી બને ત્યાં સુધી વ્હાઇટ કલરના કપડાં પહેરવા, જેથી કરીને સનલાઇટ છે એમાંથી રિફ્લેક્ટ થઈ જાય। ડાર્ક કપડાં હશે તો એ સનલાઇટ પકડી રાખતી હોય, હીટ પકડી રાખતા હોય। આ વસ્તુની આપણે તકેદારી રાખીએ।